નમસ્કાર. ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવ તેનો પહેલો પાઠ છે મજા તો માળિયામાં કાતરિયામાં. તો આ પાઠની સમજૂતી આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો પાઠની શરૂઆત સરસ મજાના બાળગીત સાથે થાય છે. તો ચાલો જોઈએ શું છે બાળગીત. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. તો તમે ફિલ્મોની અંદર જોયું હશે કે જે ઘોડો ચાલતો હોય છે તો તે દોડતો હોય છે તો તેનો અવાજ કેવો આવે છે? તબડક 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 તબડક. તો તે જ અવાજને અહીંયા શું લખવામાં આવ્યો છે? ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. ઘોડો મારો સાત પાંખાળો ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. તો અહીંયા કલ્પના કરવામાં આવી છે. કેવા ઘોડાની કલ્પના કરવામાં આવી છે? કે તેને સાત સાત પાંખો લગાવેલી છે બે બાજુ. તો તમે વિચારો કે એક સામાન્ય સફેદ કલરનો ઘોડો છે અને તેની બંને બાજુ થઈને કુલ 7 પાંખો લાગેલી છે. તો પાંખોના લીધે તે કેવો ચાલી રહ્યો છે? દોડી રહ્યો છે, ઉડી રહ્યો હોય એમ ચાલી રહ્યો છે. કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવો. કેડી એટલે રસ્તો. તો તમે જુઓ કે ખેતરની વચ્ચે એક નાનકડો રસ્તો પસાર થઈ રહ્યો હોય જ્યાં એક વ્યક્તિ ચાલી શકે તો એને શું કહેવામાં આવે છે? કેડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઘોડો છે એ ક્યાંય રસ્તો ના હોય તો પણ ત્યાં રસ્તો બનાવી દે છે. ચાહે પછી એ જળ હોય એટલે કે પાણી હોય કે પછી એ જંગલ હોય. બરોબર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. માગે એના ખાવું પીવું, માગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉતારો. આ જે ઘોડો છે તે એક વખત દોડવાનું ચાલુ કરે એટલે શું કરે છે? ખાવાનું કે પીવાનું કંઈ જ માગતો નથી. બરોબર. ખાવા પીવાનું કંઈ જ માગતો નથી કે નથી ચારો એટલે કે ઘોડો જે ઘાસ ખાતો હોય તેને ચારો કહેવામાં આવે. તે પણ માગતો નથી. માગે એના ખાવું પીવું, માગે એના ચારો. હુકમ કરો ને કરો સવારી. જ્યારે પણ ઘોડા પર બેસીને તમને ક્યાંય ફરવા જવાની ઈચ્છા થાય તો તમારે ઘોડાને માત્ર હુકમ કરવાનો છે કે ચાલો તૈયાર થઈ જાઓ અને પળનો નહીં ઉતારો. એક વખત તમે ઘોડાને તૈયાર કરી દો ફરવા માટે તો પછી એ એક પળનો પણ સમય બગાડતો નથી, તરત તૈયાર થઈ જાય છે. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર. આ જે ઘોડો છે તે કેવો છે? દોડવામાં તો જબર છે, સાથે જ એની ઉપર 7 પાંખો લાગેલી છે. તો ખેતર હોય કે ખેતરનું પાદર હોય તે તેને કૂદી જાય છે. અને બીજું શું કૂદી જાય છે? ડુંગર કે પર્વત હોય તેને પણ તે કૂદીને જતો રહે છે. માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. બરોબર. માન ઘણું અસવાર તણું. માન એટલે માન સન્માન. બરોબર. તે ખૂબ જ માન આપે છે. કોને? એના ઉપર જે સવારી કરે છે, જે વ્યક્તિ ઘોડા પર બેસીને તેને દોડાવે છે તેનું ખૂબ જ માન છે. કેવું માન છે? ધારો કે કોઈ રાજ્ય છે અને એના રાજાનો પુત્ર હોય રાજકુમાર, તો આખા રાજ્યમાં એનું જેવું માન હોય, ઘરમાં એનું જેવું માન હોય, અથવા તો આપણા ઘરમાં ખૂબ જ નાનું છોકરું હોય તો એને જેવા લાડ હોય, માન હોય, એ જ પ્રકારનું માન તે પોતાના અસવારને આપે છે. અસવાર એટલે જે ઘોડા પર ચડીને ઘોડાની સવારી કરે છે તેને અસવાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ખદુક ઘોડા ખદુક, જેના લેખક કોણ છે? રમણલાલ સોની. ત્યારબાદ છે જોડી કાર્ય. બરોબર. તો વિદ્યાર્થીઓએ ઊભા થઈને આ બધા ડાયલોગ બોલીને ભજવવાના છે. તો આયાત, ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે? આયાત નામનો એક છોકરો તેના મિત્રને પૂછે છે કે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે? તો ટીકુ, ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય કે કેમ એ ચકાસું છું. તો તમે જોશો કે ઘરની અંદર ગરોળી હોય છે એને તમે જો સાવરણી લઈને મારશો તો એની જે પાછળની પૂંછડી હોય છે તે ગરોળીથી છૂટી પડી જતી હોય છે. તો ટીકો શું વિચારે છે કે જેમ ગરોળીને મારવાથી એનું પૂંછડું છૂટું પડી જાય એમ ભેંસનું પણ પૂંછડું શું છૂટું પડી જતું હશે? એટલે પકડીને પૂંછડું હલાવતો હોય છે અને ચેક કરતો હોય છે કે ભેંસનું પૂંછડું છૂટું પડે છે કે નહીં. ત્યારબાદ
છે મમ્મી. તો મમ્મી કહે છે, અલ્યા આ કોબીજના બધા પાંદડા છૂટા પાડી શું કરે છે? જો તમે ઘરમાં મમ્મી શાકભાજી બનાવવા માટે કોબીજ લાવે છે તો તેની ઉપર પાંદડા હોય છે અને એ પાંદડાને તમે એક પછી એક ખોલો છો તો અંદરથી એક પછી એક પાંદડા સતત નીકળ્યા કરે છે છેક સુધી. તો હેતા કહે છે, એમાંથી ખાવાનું ફળ શોધું છું. હેતાને શું લાગે છે કે જેવી રીતના કેળાની છાલ ઉતારીએ અને અંદરથી કેળું નીકળે, કે કેરીની છાલ ઉતારીએ અને એમાંથી કેરી નીકળે, એવી જ રીતના કોબીજની છાલ ઉતારીશું તો અંદરથી કદાચ કોઈક ફળ નીકળતું હશે. બરોબર. તો ત્યારબાદ આપણને બિચારી ફિયોના કરીને એક સરસ મજાનો પાઠ આપવામાં આવ્યો છે, જેના વિશે હવે આપણે જોઈશું. એક નાનકડી સુંદર મજાની વાર્તા તમને આપવામાં આવી છે. તો ચાલો જોઈએ. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. બરોબર. તો એક કુટુંબની વાત છે. કુટુંબનું જે નામ છે તે કુટુંબની અંદર જે મેન વ્યક્તિ હોય છે, મુખ્ય અને સૌથી મોટો, એના નામે તે કુટુંબ ઓળખાતું હોય છે. જેમ કે તમને કોઈ પૂછે કે કોનો છોકરો છે તો તમે તમારા પિતાશ્રીનું પપ્પાનું નામ તેને કહેશો. એ જ રીતના ઘરમાં જે વ્યક્તિ મોટું હોય તેનું નામ કહેવામાં આવે કે આ ઘર કોનું છે તો પેલા ભાઈનું છે. તો આ જે કુટુંબ છે તે કેવું છે? મહેરા સાહેબનું ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંતનો અર્થ છે કે આ લોકો પૈસાદાર છે અને એમની આગળની પેઢી મતલબ કે બાપ દાદાના વખતથી જ તેઓ પૈસાદાર છે. પપ્પા પણ પૈસાદાર હતા, દાદા પણ પૈસાદાર હતા, એના દાદા પણ પૈસાદાર હતા. તો આવા બધા જે કુટુંબો છે તેને ગર્ભ શ્રીમંત તરીકે ઓળખવામાં આવે છે. તો આવા કુટુંબની એક છોકરી છે, એનું નામ છે ફિયોના. કેટલા વર્ષની છે? 7 વર્ષની. એટલે 5મા ધોરણમાં ભણતી, 7 વર્ષની એટલે બીજા ધોરણમાં ભણતી હોય, જો 5 વર્ષની ઉંમરે ચાલીને, અથવા તો બાળવાટિકામાં. તો 7 વર્ષની પૌત્રી છે. પૌત્રી એટલે છોકરાની પણ છોકરી. બરોબર. દાદા છે, એનો પુત્ર છે અને એ પુત્રની જે છોકરી છે એને પૌત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૌત્રી છે ફિયોના, જે વયમાં એટલે ઉંમરમાં સૌથી નાની છે. ઘરની અંદર સૌથી નાની તે છે. એની માં પણ 45 વટાવી ચૂકેલી. ફિયોનાના જે મમ્મી છે તેમની ઉંમર કેટલી છે? 45થી પણ વધુ વર્ષની છે. પછી દાદા દાદીની તો વાત જ છે. અને જે દાદા દાદી છે, જો મમ્મી 45ની છે તો દાદા દાદી તો 65 વર્ષના તો હશે જ. 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. હવે તમે જુઓ કે પહેલાના સમયમાં કેવું હતું કે ઘરમાં બધા સાથે રહેતા, મમ્મી પપ્પા દાદા દાદી અત્યારે પણ રહેતા હોય છે. તો ઘરની અંદર નાનું છોકરું છે તો એ છોકરાને રમાડવાની જવાબદારી કોની હોય છે? છોકરીની મમ્મી અને તેના દાદી. એટલે કે એ બંને એકબીજાને શું થાય? સાસુ અને વહુ. તો છોકરાને ઉછેરવાનું કામ કોણ કરે છે? સાસુ વહુ એટલે કે મમ્મી અને દાદી. ધામા ચકડી, તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. આ જે છોકરી હતી ફિયોના, તમે જુઓ કે નાના છોકરા શું કરતા હોય છે? સતત ધમાલ કરતા હોય છે, રમતા હોય છે, મસ્તી કરતા રહેતા હોય છે. પરંતુ આ છોકરી એવું બધું કશું જાણતી ન હતી. ધમ્મા ચકડી, તોફાન મસ્તી શું હોય તેને કંઈ જ ખબર હતી નહીં. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. અહીંયા મોટા ઘરની છોકરી એટલે કેવી છોકરી? ખૂબ જ પૈસાવાળા ઘરની છોકરી છે. તો ખૂબ જ પૈસાવાળા ઘરની છોકરી છે તો એણે તો બહાર રમવા જવું જોઈએ નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે. તમે જુઓ કે જો છોકરું ઘરની બહાર રમવા નથી જતું તો તે નાનું છોકરું કોની પાસે પોતાનો સમય વિતાવશે? દાદા અને દાદી સાથે. તો આ જે ફિયોના છે તેની મિત્રતા કોની સાથે હોય છે? તેના દાદા અને દાદી સાથે. આખાની આઠમે દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી. નાનું છોકરું પોતાની બધી જ વાત કોને કહેતું હોય છે? જેની સાથે તે સૌથી વધુ વાતો કરતું હોય કે તેણે આખો દિવસ શું કર્યું અને શું થયું. તો એની જે કાલી ગેલી ભાષા છે એ ભાષાની અંદર આખા દિવસમાં જે કંઈ પણ તેને થયું હોય કે જે કંઈ પણ તેણે સાંભળ્યું હોય કે જોયું હોય એ બધું કોને કહેતી? એના દાદાને. દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી આવતું ન હતું. બહેરાપણું એટલે જેમ જેમ આપણી ઉંમર મોટી થતી જાય છે તેમ કાનમાં બહેરાશ આવતી જાય છે. તો આ જે દાદા છે તે સાંભળી શકતા નહીં અથવા તો ઓછું ઓછું સાંભળતા. પરંતુ તેમ છતાં આ બંનેની વાતો થતી રહેતી. કોની? ફિયોના અને
તેના દાદાની. ફિયોના ઓ ફિયોના, ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળીને ફિયોનાને કપાળે. જુઓ, જે ખૂબ જ પૈસાદાર કુટુંબ હોય છે તો તેની અંદર જે નાના છોકરા હોય છે તેમનો ઉછેર કરવા માટે, તેમને રમાડવા, ખવડાવવા, પીવડાવવા માટે પગાર ઉપર એક સ્ત્રી રાખવામાં આવે છે. આ સ્ત્રીને શું કહેવામાં આવે છે? આયા. આયા મતલબ શું? એ છોકરાની સાર સંભાળ રાખતી હોય છે. તો ફિયોના માટે પણ આવી જ એક આધેડ ઉંમરની, એટલે ઠીકઠાક 45-50ની ઉંમરની એક સ્ત્રી રાખી હતી. બરોબર. તો એ ફિયોનાને બૂમ પાડે છે. તો એ બૂમ સાંભળીને ફિયોનાના કપાળે કરચલી પડે છે. જ્યારે તમે જુઓ, આંખો ઊંચી કરી અને વિચારોમાં રાખો તો તમારા કપાળની અંદર આ રીતના શું થાય છે? કરચલીઓ પડી જાય છે. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. તો જુઓ, નાના છોકરાને શું હોય છે? સમયાંતરે સમયસર તેને નવડાવવું પડે છે, ધોવડાવવું પડે છે, ખવડાવવું પડે છે, તેના કપડાં પણ બદલાવવા પડે છે. અને નાના છોકરાને આ બધામાંથી એકેય કામ ગમતું નથી. તમે જોશો કે નાનું છોકરું ખાવા પીવા બાબતે ખૂબ જ નખરા કરતું જોવા મળશે, તેમજ જ્યારે તેના કપડાં બદલવાના હશે ત્યારે પણ તે ખૂબ જ નખરા કરતું જોવા મળે છે. તો એવું જ ફિયોના પણ કરતી હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. જે બપોરનો સમય હોય છે તે સમયે ફિયોનાને શું કરવું પડતું? પોતાના ઘરની જે રૂમ છે પોતાની, તો તેની અંદર જ રહેવું પડતું હતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. પૈસાદાર ઘર છે, છોકરી માટે આખો અલગ રૂમ છે, ઓરડો છે, અને એની અંદર ખૂબ જ મોટો પલંગ છે. તો એ પલંગની અંદર આખો દિવસથી આમથી આમ પોતાના પડખા ઘસતી રહેતી. એટલે સૂતા સૂતા આમથી તેમ ફરવું એને શું કહેવાય? પડખા ઘસવા. પવનની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું મન થતું. આ જે છોકરી છે એ રૂમની અંદર જેમ પવનની લહેરખી આવે, બરોબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન ઝડપથી ફેલાય, એ જ રીતના એને ઈચ્છા થતી કે એ પણ બહાર રમવા જાય. પણ સામે જ પહેરગીર સમી આયા છાપા ઉથલાવતી બેઠી જ હોય ને. પરંતુ એ જે ઓરડામાં રહેતી, એ ઓરડાની બહાર જ એની જે સંભાળ રાખવા માટે જે આયા હતી, સ્ત્રી હતી, તે છાપું વાંચતી, છાપા જોતી બેઠી હોતી. તેનું ધ્યાન રાખવા કે તે બહાર જતી રહે નહીં. પણ એક દિવસ આયાને જોકું આવી ગયું. જુઓ, બપોરનો જે સમય હોય છે તો બપોરના સમયે જ્યારે તમે ખાવાનું લો છો, ભોજન લો છો, તેના પછી તમને થોડી થોડી ઊંઘ આવતી હોય છે. તો એ ઊંઘ આવી જાય થોડી વાર માટે એને શું કહેવાય? જોકું. થોડી વાર માટે તમે સૂઈ જાઓ. તો આયા સાથે પણ કંઈક એવું જ થાય છે કે એક દિવસ તેને શું આવી જાય છે? જોકું આવી જાય છે. એટલે કે તે થોડી સૂઈ જાય છે. અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. અને એને ખબર ના પડે, તેમ અવાજ ના થાય, તેમ ધીરે ધીરે પગલાં માંડતી ફિયોના શું કરે છે? ઘરની બહાર ચૂપચાપ જતી રહે છે. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. તમે જુઓ કે જ્યારે તમે છુપાઈને કોઈને ખબર ના પડે એ રીતના કોઈ કામ કરતા હશો તો તમારી છાતીના ધબકારા વધી જાય છે. તો ફિયોનાની છાતી પણ ધડક ધડક થતી હતી. તો આ ભાગ આપણે આટલે રાખીએ છીએ. બાકીનો પાઠ આગળના વિડીયોમાં જોઈશું. જો તમને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.